બધા જ સનાતની ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ચર્ચાનો વિષય છે સત્સંગ. આપણે બધા સત્સંગ કરીએ છીએ, સંતોના પ્રવચનો સાંભળીએ છીએ, પણ શું આપણે ખરેખર અસતનો ત્યાગ કર્યો છે? જ્યાં સુધી આપણે અસતનો ત્યાગ ન કરીએ ત્યાં સુધી સતનો સંગ થાય એ શક્ય નથી. સતસંગ એટલે સતનો સંગ. તો ચાલો આપણે સમજીએ સત અને અસત શું છે. ગીતાજીના અધ્યાય 2ના 16મા શ્લોકમાં આવે છે, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. આ 16 અક્ષરોમાં બધા જ વેદ પુરાણો શાસ્ત્રોનું તાત્પર્ય ભર્યું છે એવું પરમ શ્રદ્ધેય સ્વામી રામસુખદાસજીએ કહ્યું છે. ના સતો વિદ્યતે ભાવ. આ પદોનો અર્થ છે અસત ભાવ ન વિદ્યતે, અર્થાત અસતની સત્તા વિદ્યમાન નથી. અસલમાં અસતનો અભાવ જ વિદ્યમાન છે. આપણા શરીરથી લઈને બધા જ દ્રશ્ય પદાર્થો અસત છે. જે ઉત્પન્ન થાય, પરિવર્તિત થાય અને નાશ પામે તે બધું જ અસત છે. આથી શરીર તથા સંસાર સતત પરિવર્તનશીલ છે, નાશવાન છે, માટે અસત છે. શરીર જન્મ પહેલાં પણ ન હતું, મૃત્યુ પછી પણ નહીં રહે અને વર્તમાનમાં પણ હાલ પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. તાત્પર્ય છે કે આ શરીર ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળમાં કદી ભાવરૂપથી રહેતું નથી. આથી અસત છે. આ જ પ્રમાણે સર્વદ્રશ્ય જગત પણ અસત છે. આથી જ કહેવામાં આવ્યું છે કે અસતની સત્તા નથી. પછી જે છે ના ભાવો વિદ્યતે સતઃ. આ પદોનો અર્થ છે સતઃ અભાવ ન વિદ્યતે, અર્થાત સતનો અભાવ વિદ્યમાન નથી, બલકે સતનો ભાવ જ વિદ્યમાન છે. એમાં ક્યારેય પરિવર્તન થતું જ નથી. જ્યારે દેહનો જન્મ થયો ન હતો ત્યારે પણ આત્મા હતો. દેહ નષ્ટ થયા પછી પણ આત્મા રહેશે અને વર્તમાનમાં દેહના પરિવર્તનશીલ હોવા છતાં પણ આત્મા તેમાં જેમ છે તેમ જ રહે છે. એ જ રીતે જ્યારે સંસાર ઉત્પન્ન નહોતો થયો તે સમયે પણ પરમાત્મા તત્વ હતું. સંસારનો અભાવ થવા છતાં પણ પરમાત્મા તત્વ રહેશે અને વર્તમાનમાં સંસાર પરિવર્તનશીલ હોવા છતાં પણ પરમાત્મા તત્વ તેમાં જેવું છે તેવું જ રહે છે. આથી સતનો સંગ એટલે સ્વરૂપ દર્શન અને પરમાત્મા દર્શન. આ સ્વરૂપ દર્શન અને પરમાત્મા દર્શન ત્યારે જ થાય જ્યારે અસત એટલે કે શરીર તથા સંસારથી સંબંધ વિચ્છેદ થઈ જાય. આથી સત્પુરુષોના સંપર્કથી અસતનો ત્યાગ થાય અને સતનો સંગ થાય એ આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ. નહીં તો સત્પુરુષનો સંપર્ક હોવા છતાં
તેનો જેટલો લાભ મળવો જોઈએ તે મળશે નહીં. જો કે સત્પુરુષનો સંપર્ક અથવા સત્સંગ નિરર્થક નથી જતો, પણ જેટલો લાભ મળવો જોઈએ એટલો નથી મળી શકતો. કેટલીક પરિસ્થિતિમાં આવા કોઈ સત્પુરુષનો સંપર્ક થવો દુર્લભ હોય તો સાધકે સદગ્રંથોનો આશ્રય લેવો જોઈએ. આ માટે ઉપનિષદો અથવા તો વેદાંતમાં ઉત્તમ જ્ઞાન ભર્યું પડ્યું છે, પણ તેને સમજવા દરેક માટે સરળ નથી. આથી સાધકે સર્વે ઉપનિષદોનું સાર તત્વ સંગ્રહિત છે એવા શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ અને એ માટે પરમ શ્રદ્ધેય સ્વામી શ્રી રામસુખદાસજી કે એવા કોઈ અન્ય સંતોની ટીકા વાંચવાથી અને તેનું ચિંતન મનન કરવાથી ધીમે ધીમે અસતનો ત્યાગ તથા સતનો સંગ જરૂરથી થશે અને એ જ રહ્યો એ જ કહેવાય સતસંગા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.